આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ 3 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, જ્યારે નર્મદામાં ભવ્ય વિજય યાત્રા અને રોડ શો અરવિંદ કેજરીવાલની હાજરીમાં યોજાશે. ગુજરાતના રાજકારણમાંથી આ સમયમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કેજરીવાલના પક્ષ પદાધિકારીઓ સાથે બેઠક કરશે અને આગળની રણનીતિ પર મંથન કરશે. આમ આદમી પાર્ટી માટે નર્મદા જિલ્લો મોટો ગઢ બનીને ઉભર્યો છે. ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં નર્મદા જિલ્લામાં મોટું રાજકીય પરિવર્તન આવ્યું છે. આ જિલ્લામાં આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયત બની છે, જે પક્ષ માટે એક ઐતિહાસિક જીત છે. આ ભવ્ય જીતની ખુશીમાં નર્મદા જિલ્લામાં એક વિશાળ વિજય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિજય યાત્રામાં ભાગ લેવા માટે આમ આદમી પાર્ટીના ફાયર બ્રેન્ડ નેતા ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. આગામી 25 મેના રોજ અરવિંદ કેજરીવાલ રાજપીપળાની પવિત્ર ભૂમિ પર પધારશે અને બપોરે 4 વાગ્યે રાજપીપળાના ઐતિહાસિક ગાંધી ચોકથી અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં એક ભવ્ય અને વિશાળ રોડ શો શરૂ થશે. આ પ્રવાસ આગામી ચૂંટણીઓ માટે આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં નવો ઉત્સાહ ફૂંકશે તેમ લાગી રહ્યું છે. નમસ્કાર મિત્રો, નર્મદા જિલ્લાની અંદર આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયત બેઠી છે, ત્યારે એમની ખુશીમાં આવતીકાલે એટલે કે 25 તારીખે સાંજે 4 કલાકે એક ભવ્ય વિજય યાત્રાનું આયોજન છે. આ ભવ્ય વિજય યાત્રાની અંદર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક માનનીય અરવિંદ કેજરીવાલજી પોતે ઉપસ્થિત રહેવાના છે. સાથે સાથે આમ આદમી પાર્ટીના તમામ પ્રદેશના નેતાઓ પણ ઉપસ્થિત રહેવાના છે અને હું પોતે પણ આવતીકાલની આ વિજય યાત્રામાં નર્મદા ખાતે આવી રહ્યો છું. ત્યારે નર્મદા જિલ્લા અને આજુબાજુના તમામ લોકોને, તમામ ખેડૂતોને, તમામ યુવાનોને આ વિજય યાત્રાની અંદર સામેલ થવા માટે હાર્દિક આમંત્રણ પાઠવું છું. 25મી તારીખ અને સોમવારે બપોરે 4 વાગે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી રાજપીપળાની ભૂમિ પર આવવાના છે બપોરે 4 વાગે, અને ત્યાંથી રોડ શો જે ગાંધી ચોક છે, ગાંધી ચોકથી લઈ સંતોષ ચોકડી અને હર્ષદી માતાના મંદિર સુધીનો ભવ્ય રોડ શો કાઢવામાં છે, જેમાં હજારો સંખ્યામાં જનમેદની ઉમટી પડવાની છે. કેમ કે લોકોની અંદર એટલો બધો ઉત્સાહ છે, એટલું બધું પરિવર્તનની જે ઈચ્છા હતી એ આજે ચૈતરભાઈની આગેવાનીમાં અહીંયા ગાડી નર્મદા જિલ્લાની જનતાએ કરી બતાવ્યું છે, જેનું પરિણામ આજે તમે સમગ્ર ગુજરાતમાં જોઈ શકો છો. આજે નર્મદા જિલ્લાની 4 જિલ્લા તાલુકા પંચાયત અને સાથે સાથે 25 તારીખે આ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અને સાથે સાથે પ્રદેશના નેતૃત્વ આપણે ઈસુદાન ગઢવીથી લઈ અને તમામ ટીમ અહીંયા પધારી રહી છે. તો દરેક સમાજના લોકોને અમે ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ કે આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં રાજપીપળા ખાતે જે જનતા પરિવર્તન ઈચ્છી રહી હતી અને જે લોકો પરિવર્તન તરફ આજે સમગ્ર વિસ્તારમાં જે પરિવર્તનની ભાવના હતી એ અહીંયા ગાડી દેખાઈ રહી છે. અને જનતાએ અમને ખૂબ આશા અને અપેક્ષાથી જે જંગી બહુમતીથી જીતાડ્યા છે, એમનો પણ આવનારા દિવસોમાં અમે જે એમની અપેક્ષા છે, વિકાસલક્ષી નાના મોટા કામો છે, એ તમામ કામો પર અમે ખરા ઉતરીશું. એના ભાગ રૂપે માનનીય અરવિંદ કેજરીવાલજી અહીંયા પધારી રહ્યા છે. તો આપ સૌ મોટી સંખ્યામાં અહીંયા પધારો એવી તમામ ભાઈઓ, બહેનો, યુવા સાથી મિત્રો, આગેવાન શ્રીઓને અમારું આમ આદમી પાર્ટી પરિવાર તરફથી ખૂબ ખૂબ સ્વાગત છે. જય હિન્દ, જય ભારત. નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા. આવતીકાલે તારીખ 25 મે 2026ના સાંજના 4 વાગે રાજપીપળા ખાતે અરવિંદ કેજરીવાલજી વિજય પદયાત્રામાં પધારી રહ્યા છે. કાલે માનનીય નેતા શ્રી ચૈતરભાઈ વસાવા અને શ્રી અરવિંદ કેજરીવાલજી અને ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં વિજય પદયાત્રા કરીને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની જે જિલ્લા પંચાયતમાં બહુમતી આવી છે એ તમામ સભ્યોને સત્કારવા માટે અને વિજય સંદેશ આપવા માટે જરૂર પધારશો એવી અભ્યર્થના. જય હિન્દ.